ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાહન વ્યવહારને વ્યાપક અસર। સોનગઢનો ડોસવાડા ડેમ પણ છલકાયો। દક્ષિણ ગુજરાતમાં પહેલો ડેમ છલકાતા ખેડૂતોમાં આનંદ છવાયો। पेट्रोल डीजल और गैस ना भावों में तोड़ातो भाव वधारो। ચોમાસુ સત્ર बाद વધારો જીકાય તેવી શક્યતા। રાંદેરમાં 4 વર્ષની બાળકીનું અપહરણ। નશામાં લથડિયા ખાતા પિતા પાસેથી મદદના બહાને બાળકી લીધા બાદ અજાણ્યો બાળકી સાથે પલાયન। लंबे हनुमान रोड पर कार में आग भभूकी, थोड़ी ज वार में कार बळीने खाक। અને પુણા પાટિયા પાસેથી ધાડ પાડો ટોળકી ઝડપાઈ। પુણાની ખુશી બંગલોઝમાં ધાડ પાડવા જતા હતા અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા। અને હવે સમાચાર વિગતવાર। છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ડેમો પૈકી તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ ડોસવાડા ડેમ 100% ભરાતા ડેમની નીચે આવેલ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। સોનગઢ તાલુકાના મીંઢોળા નદી પર ડોસવાડા ગામ નજીક બનવામાં આવેલ ગાયકવાડી ડેમ મોડે છલકાયો છે। છેલ્લા 2 દિવસથી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈ 500 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે। 3/9/2012 રોજ આ ડેમ છલકાયો છે અને ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમ મીંઢોળા નદી પર આવેલો અને ડેમના ઓવરફ્લોને કારણે નીચેના અને ઉપરવાસના ગામોને લગભગ 8 થી 10 ગામોને સિંચાઈનો લાભ મળે છે, સાથે પિયતના પાણીનો અને જોડે ઢોર ઢાકને પાણી પૂરું પાડવામાં મળે છે અને આ રીતના 8 થી 10 ગામોને લાભ મળે છે। દક્ષિણ ગુજરાતમાં પહેલો એવો ડેમ છે જે આ વર્ષે સૌથી પહેલા છલકાયો છે। છેલ્લા 5 વર્ષનો અભ્યાસ કરીએ તો વરસાદ સતત ખેંચાતો રહ્યો છે અને અભ્યાસ પરથી એવું જાણવા મળે છે 2010ના વર્ષની અંદર જુલાઈમાં ડેમ છલકાયો હતો। 2011ના વર્ષમાં 3 ઓગસ્ટે અને આ વર્ષે 2012માં 3 સપ્ટેમ્બરે ડેમ છલકાય છે। આ જુદા દર વર્ષે વરસાદને કારણે પાણીનો જે પ્રવાહ છે તે એક મહિનો લંબાતો જતો હોય એવું એટલે વાવણી મોડી થઈ ગઈ, બંધારો મોડો ભરાય ને। હવે શું લાગે છે તમને? હમણાં તો ભરાઈ ગયા એટલે વાંધો નહીં હોય। ડેમ છલકાઈ ગયો એટલે બાદ પાણી અંદર ને ભરાઈ ગયું। કેટલા ગામોને પાણી મળશે? 10 ગામડાને તરફ જાય 10 ગામો। વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજથી ધોધમાર વરસાદ પડવાનું ચાલુ થયું હતું અને જે આજે સવારે 10 વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો હતો। વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 977 મિલીમીટર, પારડીમાં 2231 મિલીમીટર, ઉમરગામમાં 958 મિલીમીટર, ધરમપુરમાં 1385 મિલીમીટર અને કપરાડામાં 1611 મિલીમીટર વરસાદ ઝીકાયો છે। બપોર બાદ સાંજના સમયે તેમજ રાત્રિના 10 વાગ્યા પછી અને વહેલી સવારથી વલસાડમાં તેમજ બાજુના પારડીમાં ભારેથી ખૂબ જ અતિભારે વરસાદ થયેલો છે। વલસાડમાં ગઈકાલ સવારના 7 થી આજ સવાર 7 સુધીમાં 271 mm જેટલો વરસાદ, જ્યારે પારડીની અંદર 407 મિલીમીટર અને ત્યારબાદ આજ સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડમાં 110 mm અને પારડીમાં 218 mm જેટલો વરસાદ, જે ખૂબ જ ભારે વરસાદ ગણી શકાય એ પ્રકારનો વરસાદ પડેલ છે। દરમિયાન 4 વાગ્યા બાદ ભરતીના પણ પાણી સામે આવે તો એબ્સોર્બ કરવામાં તકલીફ થાય તો તેવા સંજોગોમાં અમે પોતે સાવચેતી માટે પણ તૈયારીઓ રાખેલી છે। બોટ અને તરવૈયાઓની ટીમો વગેરે એ પ્રકારની કામગીરી કરેલી છે। દરમિયાન ઉપરવાસનો જે વરસાદ છે કે જેના કારણે ઔરંગામાં પૂરની સ્થિતિનો આધાર રહેતો હોય છે, એ ધરમપુરમાં ગઈકાલ આજ સવાર સુધીનો જે 24 કલાકનો વરસાદ છે 112 mm હતો
અને ત્યારબાદ 152 mm સવારના 7 થી અત્યારે બપોર 12 વાગ્યા સુધીમાં પડેલો છે. તો એ પ્રમાણે ઉપરવાસમાં વરસાદ થવાના કારણે જે ઔરંગા નદીમાં હાલમાં 3 પગથિયા જેટલું પાણીનું પૂર છે, જે પણ નોર્મલ લેવલ છે. સામાન્ય રીતે 7 થી 11 પગથિયા જ્યારે થાય અને 11 પગથિયાથી વધે ત્યારે વલસાડ સિટીની અંદર પાણી પાછું આવવાનું અને એના કારણે ફ્લડની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. એ જ રીતે ધરમપુર શહેરની અંદર 6 જેટલા મકાનોમાં જે પાણી ભરાવાના કારણે ટેમ્પરરી સ્થળાંતર જેવું કરવામાં જરૂર ઊભી થયેલી. એક મકાન તૂટી પડતા એક વ્યક્તિનું મહિલાનું મૃત્યુ થવાના વહેલી સવારમાં મૃત્યુ થવાના સમાચાર છે. એ સિવાય અન્ય રીતે એ નોર્મલ છે. બપોર પછીની જે ભરતીની પરિસ્થિતિ તેમજ વધારે ભારે વરસાદ આવે તો તે માટેની સાવચેતીરૂપ તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. એ સ્થળાંતર એકદમ ટેમ્પરરી જે કહેવાય કે 6 જેટલા મકાનોની અંદર થોડું પાણી ભરાયેલું. એટલે ચીફ ઓફિસરે મને કહેલું કે એ 6 જેટલા ઘરના માણસોને બિલકુલ એના રિલેટિવ કે એવી રીતે નજીકમાં ટેમ્પરરી સ્થળાંતર કરેલું. પણ ત્યાં પણ હવે પરિસ્થિતિ સબસાઇડ થઈ ગયેલ છે. હા, ડેમની જે છે દમણગંગાની અંદર અત્યારનું જે લેવલ છે 76.30 મીટર જે છે એનું નોર્મલ લેવલ છે 79.86 મીટરનું છે અને ડેન્જર સપાટી 82.40 મીટરની હોય છે. હમણાં ઇનફ્લો 7,451 ક્યુસેક અને આઉટફ્લો જે છે 14,999 અને 3 દરવાજા ખોલેલા છે. પણ બિલકુલ એની મર્યાદા અને નોર્મલ સ્થિતિમાં છે. 1 લાખ ક્યુસેકથી વધારે જ્યારે પાણી છોડવાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે વોર્નિંગનું લેવલ આવે છે અને એ પ્રમાણે હાલમાં કોઈ પરિસ્થિતિ નથી. અને એના જે નીચાણવાળા 28 ગામો છે, ઉમરગામના 6, પારડીના 6, કપરાડાનું 1 અને ત્યારબાદ દાદરા નગર હવેલીના 14 અને નાની દમણ અને મોટી દમણના અનુક્રમે 5 એમ કુલ મળીને 28 એના નીચાણવાળા જે ગામો છે. પણ હાલના સંજોગોમાં એ કોઈ પરિસ્થિતિ નથી, નોર્મલ છે. અને બીજું કે એની જે આવક છે એ આવક પણ અત્યારે મર્યાદિત. સંસદના ચોમાસુ સત્ર બાદ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની શક્યતાઓ જોવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં વધારાને કારણે કેન્દ્ર સરકાર નાણાં મંત્રાલય પાસે ફ્યુલ સબસિડીને નાણાં ન હોવાથી થોડા દિવસોમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસીનના ભાવોમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોના બજેટ ખોરવાશે. રાંદેરના રામનગર વિસ્તારમાં 4 વર્ષીય પુત્રી સાથે દારૂ પીવા ગયા બાદ ચાલી રહેલો અજાણ્યો શખ્સ મદદ કરવાને બહાને બાળકીનું અપહરણ કરી પલાયન થઈ જતા ચકચાર મચી ગઈ છે. મૂળ પાલીતાણાના વતની અને હાલ રાંદેરમાં પ્રકાશ હાર્ડવેર નજીક ખુલ્લા પડાવમાં રહેતો કિશોર વાલજી ગોહિલ છૂટક મજૂરી કરે છે. સોમવારે સવારે 4 વર્ષીય પુત્રી કશિશને કપડાં અપાવવાનું કહી નીકળેલો કિશોર રામનગરમાં દારૂના અડ્ડા પર નશો કર્યા બાદ પૂનમ જનરલ સ્ટોરથી ભિક્ષુક ગૃહો તરફ આગળ વધી રહ્યો હતો. દારૂના અડ્ડા ઉપર મહેશ નામના શખ્સ સાથે પરિચય હોય તે પણ તેની સાથે આવતો હતો. દરમિયાન કિશોર લઠડિયા ખાતો હોવાથી મહેશે મદદ કરવાના બહાને કશિશને તેની પાસેથી લઈ લીધી હતી. થોડા અંતરે ગયા બાદ મહેશ કશિશ સાથે ગાયબ થઈ જતા કિશોરે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ન મળી આવતા આખરે રાંદેર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. લંબે હનુમાન રોડ ઈશ્વર કૃપામાં રહેતા જયદીપભાઈ ભાલોડિયા આજે સવારે પોતાની મારુતિ ફ્રન્ટી કાર નંબર GJ3BA1337 સ્ટાર્ટ કરી રહ્યા હતા. તે દરમિયાન કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નોંધાવા પામી નથી. સવારે 6:10 મારી ગુડીને સ્કૂલે મૂકી અને પરત આવતો હતો ત્યારે અહીંયા ઈશ્વર કૃપા મેઇન રોડ ઉપર ગાડી ઊભી રાખી અને પાછી સેલ્ફ મારી એટલે અચાનક બોનેટમાંથી આગ લાગવા માંડી અને તાત્કાલિક પૂર્ણા રોડ ખાતે આવેલા ખુશી બંગલોઝમાં ધાડ પાડવા માટે નીકળેલી એક ધાડ પાડુ ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ધાડ પાડવા પહેલા જ દબોચી લીધી હતી. પોલીસે 6 સાખરીતોની ટોળકીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા આ ટોળકીએ 7 ચેઇન સ્નેચિંગ, 1 ગરફોડ ચોરી અને 2 વાહન ચોરીની કબૂલાત કરતા પોલીસે તમામની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે યોગેશ ઉર્ફે આરટીઓ ગોવિંદ મરાઠે,
કિશન ઉર્ફે ક્રિષ્ના સાહેબરાવ મોરે, વિનાયક દિવાકર સોનકુસરે, મનોજ ઉર્ફે માચો શ્રવણભાઈ રાઠોડ, દીપક જ્ઞાનદેવ પાટીલ અને ધનરાજ ઉર્ફે આબા ગણેશ પાટીલની ધરપકડ કરી હતી. પોલીસે તમામની પૂછપરછ હાથ ધરતા તેઓએ 7 ચેઇન સ્નેચિંગ, 1 ગરફોડ ચોરી અને 2 વાહન ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેઓ પાસેથી પૂછપરછ બાદ વધુ એક સોનાની ચેઇન અને હીરો હોન્ડા સહિત કુલ રૂપિયા 1,67,352નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં બાળકોના આનંદ પ્રમોદ માટે બનાવેલા ઉદ્યાને રાજકીય વિવાદ સર્જ્યો છે. આજરોજ પાલિકા દ્વારા વિધિવત લોકાર્પણ થાય તે પહેલા દલિત સમાજે નામકરણ વિધિ કરી નાખી હતી. कांग्रेस जैसे जो तथ्य चोरी के आज तक के कांग्रेस का किया है कांग्रेस चोरी के कांग्रेस लाइवा ફરી તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વીજળીના થાંભલા પર લટકતી લાશ મળતા પંથકમાં અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. વ્યારા તાલુકાના તાળકુવા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 6ની પાસે આવેલ એક વીજ ડીપી પર એક 35 વર્ષીય ઈસમની લાશ કરંટ લાગેલી હાલતમાં વીજ થાંભલા પર લટકતી મળી આવી હતી. ગામ તાળકુવા, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. અમારા ગામમાં જે વ્યક્તિ વીજળીના ડીપીએ લટકી ગયેલો છે તે અમારા ગામનો નથી, કંઈ અજાણ્યા જ ગામનો છે. ચોક બજાર પોલીસના હેડ કોન્સ્ટેબલ અનીસ સૈયદની બાતમીના આધારે થોડા દિવસો પહેલા સંયોગ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 3ના લુમ્સના કારખાનામાંથી ટાંકા તથા યાન ચોરી કરનાર સદામ હુસેન મંસૂરી, કમરુ ઉલ્લાહ મોહમ્મદ શાહ, ઇમ્તિયાઝ અને ચિત્રસેન પેડા જૈનાની પંડોળ અટલજી નગર પાસેથી ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી ટાંકા અને યાન સહિત કુલ રૂપિયા 1,35,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વરાછા ઝોન ઓફિસમાંથી સાપ્તાહિકના 5 પત્રકારોની વરાછા પોલીસે ધરપકડ કરી છે. 5 સાપ્તાહિકના પત્રકારો ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વારંવાર રૂપિયાની માંગણી કરતા હોવાની ફરિયાદ વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર રમેશ વજાના ગામિતે વરાછા પોલીસમાં કરી હતી, જેથી વરાછા પોલીસે યોગેશ કિશોર પરમાર, ભરત શ્યામ નાકરાણી, હિરેન અરવિંદ દેવાની, હિંમત રમણ ચંડેલ, સીમા પવન જયેશ મહેતાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 2 મોબાઈલ ચોરોને ચોરીના 33 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા મક્કાઈ પુલ બાપુનગર ઝુંપડપટ્ટી ખાતે રહેતા ઇરફાન ઉર્ફે અન્નુ હમીદ ઉર્ફે હમિયા શેખ અને અમરોલી કોસાળ આવાસ ખાતે રહેતા જમીલ શાહ ઉર્ફે માયા રહેમાન શાહની ધરપકડ કરી તેમની પાસેથી ₹49,700ની કિંમતના 33 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસે બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે. समाचार समाप्त करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાહન વ્યવહારને વ્યાપક અસર. સોનગઢનો ડોસવાળા ડેમ પણ છલકાયો. દક્ષિણ ગુજરાતમાં પહેલો ડેમ છલકાતા ખેડૂતોમાં આનંદ છવાયો. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવોમાં તોડાતો ભાવ વધારો. ચોમાસુ સત્ર બાદ વધારો ઝીકાય તેવી શક્યતા. રાંદેરમાં 4 વર્ષની બાળકીનું અપહરણ. નશામાં લથડિયા ખાતા પિતા પાસેથી મદદના બહાને બાળકી લીધા બાદ અજાણ્યો બાળકી સાથે પલાયન. લંબે હનુમાન રોડ પર કારમાં આગ ભભૂકી. થોડી જ વારમાં કાર બળીને ખાખ. અને પુણા પાટિયા પાસેથી ધાડ પાડો ટોળકી ઝડપાઈ. પુણાની ખુશી બંગલોઝમાં ધાડ પાડવા જતા હતા અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, eyewitness,
Eyewitness.